એમથી મળ્યા નથી. એમાં વાંક છે કેન્યા ગવર્મેન્ટનો. એટલા બધા હોલિડેઝ આપી દીધા કે પછી ને તમને ખબર છે બધા પહેરેલા છો ઘરમાં બૈરાઓને ખબર પડે કે 3-4 દિવસનો હોલિડે છે તો હાલો અહીંયા ને હાલો વાં ને અહીંયા ને આ ઉંમરમાં તો આપણે ના ન પડાય, હાથ પડાય. પણ હવે ઇન્શાલ્લાહ આપણે રૂટોને ફોન કરશું કે ભાઈ હવે ઓછા કરી નાખ, તો અમે અમારું સિનિયર સિટીઝન ચલાવી. ભાઈ આજે આપણે માનવંતા મહેમાન આપણા અલહાજ મોહમ્મદભાઈ આપણી સમક્ષ છે. હમણાં અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમમાં માશાલ્લાહ સગાઈના વિવાહ બહુ થઈ રહ્યા છે ને આ સિઝન છે. હજી તો રજબ મહિનો આવશે તો વધારે સગાઈના વિવાહ થશે. તો દેટ ઇઝ અ વેરી ગુડ હેલ્ધી સાઇન કે આપણા છોકરાઓ ઠેકાણે થઈ જાય. અને મેરેજની વાત એવી છે કે જ્યારે અગાઉ અમે નાના હતા, મારી 6 બહેનો હતી. મારી એક બેન 16, 17, 18 વર્ષની થાય એટલે મારી માની વ્યાધિ થાય, હવે આનું ઠેકાણું કરવાનું છે, હવે આનું ઠેકાણું કરવાનું છે. પણ આજકાલ 25, 27 વર્ષની છોકરી આપણી દીકરીને કહે કે માં હવે તારા લેખ લખાય તો કે ના આઈ વોન્ટ ટુ સ્ટડી, આઈ વોન્ટ ટુ બી ઓન માય ઓન ફીટ, આઈ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. હવે સમજ નથી પડતી ઓલા બુઢાઓ સાચા હતા કે આ નવી પ્રજા સાચી છે. ખૈર બધું આના પર સોંપી દઉં છું. હવે તમે અમને ગાઈડ કરો કે હવે અમારા ત્યાં તો બચા થવાના નથી, મહેનત કરી તોય કાંઈ વળવાનું નથી. તો હશે છે કેમ? તો મોહમ્મદભાઈ ઓલ યોર્સ. السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين ثم الصلاة والسلام وتحية والإكرام على نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الحكيم بسم الله الرحمن الرحيم وأنكحوا الأيام منكم والصالحين من عبادكم وإيمائكم إن يكونوا فقراء يغنهم الله من فضله والله واسع عليم. صلوات اللهم صل على محمد وآل محمد. માસુમ અંકલ ઘણો ટાઈમ પછી તમે પ્રોગ્રામ રાખ્યા ને મને થયું બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે તો વધારે પડતું બુઝુર્ગો આવ્યા છે એટલે મને લાગે છે શાદીનો ઇન્ટરેસ્ટ વધારે બુઝુર્ગો રાખે છે યુવાનો કરતા. શાદી એક એવી વસ્તુ છે કે જે ખુદાવંદે આલમે હઝરત ઇન્સાન માટે એક રસ્તો પેદા કર્યો છે કે જેની કારણે એ ઇન્સાન જેના માટે પેદા કરવામાં આવ્યો છે, દુનિયાની અંદર આવ્યો છે, એ એના માટે એક ઝરિયો બને તાકે તેની આખિરત બનાવી શકે. ખુદાવંદે આલમ જ્યારે ખિલકતે ઇન્સાનના બારામાં બયાન કરે છે તો અમે ખલ્ક કર્યા છે મર્દ અને ઔરતમાં, અને પછી આગળ વધે છે ને કબીલાઓમાં, તાકે એકબીજાને ઓળખે. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ. ખુદાની નજરમાં સૌથી બહેતર એ છે કે જેની અંદર તકવા હોય. એક ઇન્સાન પેદા થાય છે તાકે એ તકવા હાસિલ કરે અલ્લાહની નજદીકી પામવા માટે. હવે આ શાદીનો મામલો ક્યાંથી આવી ગયો વચમાં? વિચાર થાય ને કે શાદી તો એક સુખી જિંદગી છે. શાદી જે છે એક એવી જિંદગી છે જેની અંદર ઇન્સાન રાહત પામે છે, મજા કરે છે, ખુશીનો વખત હોય છે, હનીમૂનનો વખત હોય છે. પણ તમે બુઝુર્ગો જાણો છો શાદી શું છે. એટલા માટે મારા જેવા જવાનને તમે આપ્યા બોલવાને, બુઝુર્ગને ના આપ્યા બોલવાને કે શાદી ઉપર બયાન. તમને અગર યાદ હોય તો આપણા બુઝુર્ગો કહેતા હતા શાદી કરવું એટલે કે લાકડાના લાડવા ખાવા. ખાય તો દાંત તૂટી જાય, ન ખાય તો આસ રહી જાય, કાશ ખાધા હોત. સાચી વાત. પણ ખુદાવંદે આલમ કુરઆન મજીદની અંદર સૂરે નૂરની અંદર
જે 32મી આયત તમારી સામે બયાન કર્યો, એની અંદર ખુદાવંદ આલમ એ રેસ્પોન્સિબિલિટી બધાય ઉપર મૂકે છે અને તે લોકોને પરનાવો વ અનકિહુલ અયામા, તમારામાંથી કે જેઓ શાદી લાયક છે, બંને મર્દ અને औरत. અને છેલ્લે બાકી ખુદા આયત બતાવે છે કેવી રીતે, અગર તેઓને ડર હોય કે તેઓની અંદર તેઓ ગરીબ થઈ જશે તો ખુદાવંદ આલમ તેઓને ગની કરશે, કારણ કે દૌલત અને રિસ્ક દેવાવાળો એ પરવરદિગાર છે. તો ઇન્સાનનો રિસ્ક આપણે શું જોઈએ છે, ડોલર, શિલિંગ, બેંક એકાઉન્ટ, બેંક બેલેન્સ, એ રિસ્ક નહીં. એક રિસ્ક પૂરી થાય છે શાદીથી. ઇન્સાનની એક રિસ્ક પોતાની જિંદગીની અંદર તે પૂરી પામે છે શાદીથી. હવે આજનો જે ખાસ સબ્જેક્ટ છે કે આપણી રિસ્પોન્સિબિલિટી શું છે. શાદીના બારામાં ઘણા મજલિસો સાંભળ્યા છે, શાદીના ફાયદાઓ શું છે, પૈગંબર શું કહી ગયા છે, અહીં માસૂમીન અલૈહિસ્સલામ શું કહી ગયા છે, ત્યાં સુધી કે ઇમામ બયાન કરે છે કે દુનિયાની દરેક વસ્તુ અગર મને આપવામાં આવે, એની સામે મને કહેવામાં આવે કે એક રાત શાદી વગર વિતાવું તો એ બધી વસ્તુ હું ઠુકરાવી લઈશ, એ રાત નહીં વિતાવું. એટલું અહમ છે ઇન્સાન માટે કે તે એકલો જિંદગી ન વિતાવે, શાદી કરે, શાદી શુદા રહે. અને ખાસ કરીને કૌમની અંદર જ્યારે આપણે મોટી ઉંમરની અંદર એક સાથી દુનિયાથી ચાલ્યો જાય છે તો એ બીજો સાથી એકલો રહી જાય યા તો એકલા રહી જાય છે, તો તેની અગર શાદી થતી હોય તો એના જેવું કાંઈ નહીં. કેમ? કારણ કે શાદીનો મતલબ ખાલી ફિઝિકલ નીડ્સ નથી, બલકે ઇન્સાનની જે રિસ્કની હું વાત કરું છું એ એની ઇમોશનલ નીડ્સ છે. આજે ઓફિસમાંથી હું ઘરે આવ્યો, એ વ્યાધિઓ લઈને આવ્યો, એ ગુસ્સો લઈને આવ્યો. હું સવારથી ફોન કરું છું માણસોને કે હું તમને આટલા પૈસા માંગુ છું, મને ચેક મોકલો. ઓ મોહમ્મદભાઈ તમે મને માંગો છો, મને એ ખબર શું ખબર ન હતી, આટલો બધો ટાઈમ ત્યાં તમને ફોલો કરું છું, આમ તેમ. હા મોહમ્મદભાઈ તમને મોકલાવીશ, એમ કરતાં કરતાં હવે આ બધું ટેન્શન બિલ્ડ થતું જાય. અને બપોરના ભાડાવાળાનો ફોન આવે, મોહમ્મદભાઈ ભાડાનું ચેક નથી આવ્યું, એટલે અહીંયા બોમ્બ ફૂટે. હવે કોની સામે બોમ્બ ફોડવા જાઉં? કોઈ ન હોય તો ઘરે જઈને ઘરવાળાઓ પર બોમ્બ ફોડું. એ શાદી નથી. શાદી એ છે કે જ્યારે હું ઘરે પગ નાખું તો મારી જે શરીકે હયાત છે એના મોઢાને જોઈ ને જે બધી વ્યાધિઓ હતી એ ટળી જાય. તેવી જ રીતે મારા શરીકે હયાત પણ મારું મોઢું જોઈ ને એની બધી વ્યાધિઓ ટળી જાય. હવે હું મોઢું ચરેલું લઈને જાઉં એમ નથી થવાનું કે એ મોઢું ચરેલું રાખી કારણ કે હું ગુસ્સામાં છું તો વાંક મારો છે, એનો નથી. હવે શું કરવું જોઈએ આપણને? પહેલી વસ્તુ કે જેમ ખુદા હુકમ કરે છે કે અમારામાંથી જેઓ શાદીના લાયક છે, જેઓ તૈયાર છે, તેઓના માટે અમે શું કરીએ છીએ? આપણે કોમ તરીકે હેલ્થ માટે કરીએ છીએ, વેલફેરના માટે કરીએ છીએ, મકાનો રહેવા માટે કરીએ છીએ, બિઝનેસના ઇકોનોમિક લોન્સ આપીએ છીએ. પણ આયા છે કોમની અંદર છે અમુક માણસો કે જે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર કોશિશ કરે છે કે અહીંયા એક જવાન છોકરી છે કે અહીંયા એક જવાન છોકરો છે અને બંનેને એ લોકો મળાવી અને પછી તેઓનો રિશ્તો. તમને ખબર છે કેટલા બધા સવાબ છે એની અંદર, કે જે દુનિયાની અંદર પણ એનો ફાયદો છે અને આખિરતમાં પણ એનો અલગ ખુદાવંદે આલમ અજર અતા કરે છે. તેવી જ રીતે એ શાદીને તોડવું એની અંદર અગર કોઈ ભાગ લ્યો તો એ ખુદાવંદે આલમનો ગુસ્સાનો નજરનો લાયક થઈ જાય છે. યાની કે શાદી એક એવો ઇન્સ્ટિટ્યુશન છે કે જે ખુદા બહુ જ પસંદ કરે છે અને શાદીને તોડવું એ ખુદાને સખત નાપસંદ છે. જ્યાં પૈગંબર ફરમાવે છે કે ઇન્સાનની કામયાબીના માટે આ દુનિયાની અંદર ઇમામ પૈગંબર 4 વસ્તુ બયાન કરે છે. એમાંથી એક વસ્તુ શું કહે છે કે જ્યાં ખુદાવંદે આલમ એને નેમતની અંદર એક નેક અને સાલેહ સાથીદાર અતા કરે છે. યાની એની ઘરવાળી યા તો એના ધની એ નેક હોય છે અને સાલેહ હોય છે, એ એને તકવાની અંદર આગળ લઈ જાય છે. એ મોટી નેમત છે ખુદાવંદે આલમ.
તો પહેલી વસ્તુ અમને અમારી ઔલાદની કેળવણી એવી રીતે કરવી છે કે તેઓ નેક અને સ્વાલેહ બને. પણ તેઓની પરવરિશ કેવી રીતે શરૂ થાય છે? માના ગોદમાંથી શરૂ થાય છે અને ઘરથી શરૂ થાય છે, મા બાપથી શરૂ થાય છે, મદ્રસાથી નહીં, મા બાપથી. બાપ અને મા કેવો નામ આપે છે એનાથી શરૂ થાય છે. બાપ અને મા તેઓને શું શીખાડે છે, કેવી તરબિયત કરે છે. મૌલાના પૈરા તાજે જુમાની નમાઝમાં કે માફ કરવું બરાબર છે, પણ જ્યાં તરબિયતની વાત હોય ત્યાં તેઓને શીખાડવાની જરૂર છે. હું તમને એક્ઝામ્પલ આપું છું. મારા બુઝુર્ગની મરહૂમ થઈ ગયા છે. પોતાના ફેમિલીનું વાક્ય છે કે જેની અંદર એ બુઝુર્ગ મહાન શખ્સિયત, નામ નથી લેતો કારણ કે બધા ઓળખે છે, એ મહાન એવી શખ્સિયત કે અગર ઊભા થઈને કાંઈ વાત કરે તો લોકો એના માટે બેસીને એ વાત સાંભળશે. અગર ઊભા થઈને કહે કે મને આટલા રકમની જરૂર છે હમણાં, તો આંખ બંધ કરીને લોકો એને આપી દેશે. કેમ? એટલો ટ્રસ્ટ લોકોનો. એના ઘરની અંદર એના જ સગાવાલાઓમાંથી એક જણો પકડાય છે જેની સામે કેસ હોય છે કે જે કેસના માટે એને કેટલા $2 મિલિયન જરૂર પડે છે. એ બુઝુર્ગ શું કરે છે? આ તરબિયત આને કહેવાય. એ બુઝુર્ગ કહે છે પહેલા તું મને કે તું શું કર્યો છો. એ છોકરો જ્યારે કન્ફેસ કરે છે તો કે હવે તું આ ગુનો કર્યો છો તો એનો અઝાબ સહન કર. 2 મિલિયન તો કાંઈ નથી મારા માટે, 20 મિલિયન ઊભા કરી દેશ તને. પણ આજે હું 2 મિલિયન ઊભા કરી ને તને બચાવ્યો તો આ કોમને હું શીખાડું છું કે જે ગુનાહ તું કર્યો છો તે જાયઝ છે, તમે કરતા રહ્યો, અમે છે તમારી મદદ કરશું. નહીં, તું જે ગુનો કર્યો છો એનો સજા ભોગવ, તાકે ઘરવાળાઓને પણ ખબર પડે અને કોમમાં એક લેસન થઈ જાય કે જ્યાં સુધી આ શખ્સ હયાત છે તમને મદદ નહીં મળે. લોકો ગયા એની પાસે કે તમે કયો અમે મદદ કરીએ, તો કે નહીં, આ એનો હક છે. જાણતો હતો શું કરે છે. જાણી જોઈને હું જઈ અને કોઈને એક્સિડન્ટ કરું અને મને અંદર નાખવામાં આવે તો બધા ઊભા રહી જશે, મોહમ્મદભાઈને બચાવો બચાવો બચાવો. પણ પૂછતા નથી કે મોહમ્મદભાઈ જાણી જોઈને કર્યા છે. ભોગવે. અગર ભોગવશે તો કોમની અંદર જે બીમારીઓ છે ને, જે ખોટી વસ્તુ થઈ રહી છે ને, એ બધી બંધ થઈ જશે. આ એક રીત છે અમ્ર બિલ મારૂફનું. એવી રીતે આપણે કોમની અંદર તકવા પેદા કરશું, એવી રીતે કોમની અંદર એ છોકરાઓ અને એ લાયક છોકરીઓને પેદા કરશું કે જેઓ મુત્તકી બનશે, કે જે સાધન બનશે આપણા માટે. આ બુઝુર્ગો જે અહીંયા બેઠા છે તેઓને સવાલ કરો, કેટલી કુરબાની આપવી પડી તાકી આ ઇમામ હુસૈનનું ગમ બાકી રહે આજ દિવસ સુધી. ને મને ને તમને આપણે પોતપોતાને સવાલ કરીએ કે હું કેટલી કુરબાની આપવા તૈયાર છું. પણ કેમ? કારણ કે આપણે કહેશું એન્વાયરમેન્ટ બદલાઈ ગયું છે. એન્વાયરમેન્ટ જેટલું પણ બદલાય, પણ મારી એક રેસ્પોન્સિબિલિટી છે. એન્વાયરમેન્ટ જેટલી બદલાય, આ ભૂખને ભરવા માટે ખાવાનું તો ખાવું પડશે ને. કે એમ કહેશું કે હવે સોનું ખાવા માંડશું કારણ કે એન્વાયરમેન્ટ બદલાઈ ગયું છે તો હવે ગોળી ખાઈને પેટ ભરશું? છે એવું નથી. એ જ ખાવાનું ખાવું પડશે. એ ખાવાનું 1400 વર્ષ પહેલા એ જ હતું, આજે પણ એ જ છે. એ ઇમોશનલ નીડ્સ 1400 વર્ષ પહેલા એ જ હતું જે આજે છે. એ જ ઇસ્લામ એ જ હતું જે આજે છે. એ જ ઈમાન, એ જ તકવા, બધું એ જ છે. પણ અમારો ઇમ્તિહાનનો વખત બદલાઈ ગયો છે કે હવે તમને જે ઇમ્તિહાન લેવાનું છે એ ઇમ્તિહાન અલગ અલગ છે. પહેલો ઇમ્તિહાન આ છે, આપણો મોબાઈલ ફોન. બહુ મોટો ઇમ્તિહાન છે. અમારી ઔલાદની તરબિયતની અંદર અગર સૌથી વધુ નુકસાનદેહ વસ્તુ હોય તો આ છે. હું મૌલાના સાહેબને ફોન કરીને આજે સવાલ કર્યો કે મૌલાના, શાદી પહેલા એન્ગેજમેન્ટ હોય છે. એક વસ્તુ યાદ આવી, જરાક બધાને ખુશ કરું કારણ કે બધાના મોઢા જરાક બોરિંગ લાગે છે. તમે શું કીધા કે હવે અમારું એજ વટાઈ ગયું છે. એજ ઇઝ બટ અ નંબર. દિલ હજી બધાના જવાન છે. કોઈને પણ તમે કહેશો સગાઈ કરવું છે તો દિલ તો હા પડશે, ભલે મોઢાથી તમને ના કહેશે પણ દિલ કહેશે હા, કાશ મોકો મળે બીજી શાદી કરું કે બીજા સગાઈ કરું. બસ શરૂ થઈ ગયું છે, હવે વાંધો નથી. મૌલાનાએ સવાલ કર્યો કે આ એન્ગેજમેન્ટ શું છે? ઇસ્લામની અંદર એવું કંઈ છે એન્ગેજમેન્ટ જેવું? તો મૌલાના બતાવ્યા કે ઇસ્લામની અંદર એ છે કે જે પહેલો વખત
કે જ્યાં તમે હાથ માંગવા જાઓ શાદીના માટે, એન્ગેજમેન્ટ તરીકે નથી, પણ એક વસ્તુ છે ઇસ્લામની અંદર કે જ્યાં કુરાનની અંદર પણ ખુદાવંદ આલમ બતાવે છે કે જ્યારે તમે હાથ માંગવા જાઓ એ औरतोનું કે જે તમે ચાહતા હો છે, તમે માંગવા જાઓ તેનો હાથ. સૂરે બકરાની અંદર આયત નંબર 235 કે જેની અંદર આ એકચ્યુઅલ એક્ટ બતાવવામાં, તો એમાં મૌલાના મને સમજાવ્યા કે આ વસ્તુ એક એવો અમલ છે કે જેને આપણે આપણી જબાનમાં દુનિયાની તારીખના કારણે એન્ગેજમેન્ટ બોલાવીએ છીએ. હાલાંકિ જે ઇસ્લામી રીત એ છે કે આપણે હાથ માંગવા જાય એ છોકરીનું કે જે અમારા દીકરા માટે હોય, અને અમને જ્યારે મેસેજ આવે તો અમને શું જોવું જોઈએ મા બાપ તરીકે? દીકરી આપવા પહેલા મા બાપ તરીકે અમારી રિસ્પોન્સિબિલિટી શું છે? પહેલા તો તરબિયત કર્યા, તેઓને સરખી રીતે પાડ્યા, તેઓને મોટા કર્યા, કોમની અંદર અમને સારો છોકરો દેખાનો, એમની વાત આવી. હવે હું શું જોઉં છું ના પાડવા પહેલા કે હા પાડવા પહેલા? હું એનું હાઈટ જોઉં છું, એ ગાડી ચલાવે છે એ જોઉં છું, એના મા બાપ કેટલા પૈસાવાળા છે એ જોઉં છું, કે એ મોટો માણસ છે એ જોઉં છું, કે પછી મહાન જગ્યાની અંદર રહે છે એ જોઉં છું, કે પછી એની ઇજ્જત શું છે, એ જાય કોઈ પણ ઓફિસની અંદર તો એ જોઉં છું. ઈમાન ક્યાં છે મારા લિસ્ટની અંદર? કેટલો ઈમાનદાર છે? અમને કહેવામાં આવતું હતું અમે જ્યારે નાના હતા કે જ્યારે સગાઈ થાય, તમે જોયું ને કોઈ પણ છોકરો મસ્જિદમાં બહુ વધારે નજર આવતો હોય ને તો એનો મતલબ શું કે એની સગાઈ થઈ છે, યા તો માંગો ગયો છે, જવાબ નથી આવ્યો હજી. બરાબર, સાચી વાત છે. હવે હા બહુ સારો છોકરો છે મોહમ્મદભાઈ, મોહમ્મદ બહુ સારો છો, નમાઝી છે, દરરોજ નમાઝમાં સુબુમાં હોય છે, જવાન છોકરો. હા સગાઈ થઈ, એવી વાત થયા, અને પછી ગોતવું પડે મોહમ્મદભાઈ ક્યાં છે, ઈમાન ક્યાં છે આપણું લેવલમાં. અને ઈમાનનો મતલબ એમ નથી કે નમાઝમાં હોવું જોઈએ, મસ્જિદમાં હોવું જોઈએ. ઈમાનનો મતલબ એ છે કે એની અંદર ખુદાનો ડર હોવો જોઈએ. તમે જોઈ લ્યો કે એના વાતાવરણ, એના એક્શન્સ કેવા છે, એની બોલવાની રીત કેવી છે, એના અખલાક કેવા છે, એના પરથી અને સૌથી બહેતર જે હજરત રસૂલ ખુદા ખતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ, ફરમાવે છે કે તમે મને બતાવો કે એના દોસ્ત કોણ છે, તો હું તમને કહું કે આ માણસ કેવો છે, એના દોસ્ત કોણ છે. આપણે જોઈએ છે કે જે છોકરોનો માંગો આવ્યો છે એના દોસ્તાર કોણ છે? આપણે જોઈએ છે કે એ છોકરાનો ઇલ્મ કેટલું છે? આપણે જોઈએ છે કે એ છોકરો ઈમાનદાર કેટલો છે? નહીં, મૂકી દો એ વાત. હું મારા છોકરાની વાત જ્યારે મોકલાવું કોઈ ઘરે, કે જ્યારે હું કોઈ છોકરી માટે હાથ માંગણી કરું તે પહેલા હું વિચાર કરું છું કે મારા છોકરાનો ઈમાનની હાલત કેવી છે. હું વિચાર કરું છું કે મારો છોકરો કયા પાણીમાં તરે છે, નમાઝ પડે છે કે નમાઝ નથી પડતો, એમના અખલાક કેવા છે, મારી વાત માને છે, મા બાપની ઇજ્જત કરે છે કે નથી કરતો. એમ નહીં કે હું મારી ઔલાદ કે જેને હું પરવરિશ બરાબર ન કર્યો હું, અને પછી એને હું પરવાન ચડાવું, એને શાદી કરાવરાવું, અને તે વખતે એ એક એવી ઔલાદ યા એવી ફેમિલી પેદા કરે કે જે મારા માટે સવાબે જારિયાની બદલીમાં ગુનાહે જારિયા ન થઈ જાય. ને જ્યાં હાથ મોકલાવું છું, જે છોકરીની માંગણી કરું છું, એના પણ શું હોવા જોઈએ સાઇન્સ, અને શું હોવા જોઈએ એના એક્ટિવિટી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારા મા બાપ, અમુક બુઝુર્ગો મને શાહિદ હશે, અમે તો એ વખતમાં ન હતા અલ્હમ્દુલિલ્લાહ, અમે પાસ એના પછી અમારી શાદી થઈ, અમને પૂછવામાં આવતું હતું, પણ મને ખબર છે અમુક વાક્યો કે જ્યાં છોકરાને કહેવામાં આવે કે તારી સગાઈ કર્યા છે ફલાં છોકરી સાથે. થયા છે વાક્યો કે જે છોકરાને ખબર ન હોય અને છોકરીને ખબર ન હોય, મા બાપ એકબીજાને મળ્યા હોય કે આ છોકરો અને આ છોકરી એકબીજા માટે બરાબર છે, અને તેઓ નક્કી કર્યા હોય, વાત પણ ચાલી ગઈ, જવાબ પણ આવી ગયો હોય. હવે છોકરાને કહેવાય ભાઈ હવે તારું શક પણ નક્કી કર્યા છે ફલાં છોકરીની સાથે. પણ એવા રિશ્તાઓ આજથી
20-25 વર્ષ પહેલાઓના જે શાદીઓ થયા છે તેઓનો સક્સેસ રેટ જોઈ અને આજની શાદીઓ જે થાય છે એનો સક્સેસ રેટ જોઈ અને એક વિચાર નથી આવતો મગજમાં કે શું છે કારણ કે ફેલિયર વધતું જાય છે. કારણ એક જ છે કે આપણે દુનિયાવી થઈ ગયા છે. દુનિયા ચાહે છે, જો ખુદાએ ઇન્સાનને એક પેદા કર્યો અને હુકમ કર્યો કે તમે શાદી કરો, એ બેને એક કરી નાખ્યો અને એ બે હુકમ જે થઈ તેના કારણે એક કોમ પેદા થઈ. દરેક ફેમિલી એક કોમનો ભાગ થયો. એ કોમની અંદર જ્યારે દરેક ફેમિલી મુત્તકી હોય છે તો એક મુત્તકી કોમ પેદા થાય છે અને એ કોમ જ્યારે ઊભી થાય છે તો તમે જો કે એ કોમની અંદર કેટલી કામયાબી હોય છે. દરેક ઠેકાને જ્યાં હાથ નાખે છે તેઓ કામયાબ થતા જાય છે, જ્યાં જાય છે. અને એક્ઝામ્પલ અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનું શુક્ર છે કે આપણી કોમ છે કે જે કોમ જ્યાં પણ જાય છે, મસ્જિદ, ઇમામ બારગાહ, રહેવાની જગ્યા, આ સ્પોર્ટ્સ ક્લબ, દરેક વસ્તુનું સ્થાપના અને કોમ એકબીજા માટે તૈયાર ઊભી છે. જ્યારે કોમમાં ખુશી હોય ત્યારે એકબીજાની બાજુમાં હોય. જ્યારે કોઈને ત્યાં મુસીબત આવી પડે, બોલવું નથી પડતું, કોઈને ખબર પડ્યું પહોંચી જાય છે. આ શું કારણ છે? ઈમાન છે ને, તકવા છે. અને અમલી તौर ઉપર તો અમારી રિસ્પોન્સિબિલિટી, પહેલા અમે તરબિયત એવી કરીએ ઔલાદની કે જે ઔલાદ નેક અને સાલેહ થાય. બીજું કે જે ઔલાદ તૈયાર હોય તેઓને સાથે કરીને તેઓની શાદી કરાવડાવીએ. ત્રીજું, જે એક શાદી કરવા ન માંગતા હોય તો તેઓને સમજાવીને શાદી કરાવડાવીએ. ચોથું, જે મુસીબતો છે, જે પ્રોબ્લેમ્સ છે, જે એક્ઝામ્પલ આપ્યો ફોનનું, ઇન્ટરનેટનું, કે જેના કારણે ઘણા મકાનો, ઘણા ઘરો તૂટ્યા છે. દર વખતે હું કહેતો હું છું કે નિયત શું છે શાદી કરવાની, જે હું શરૂઆતમાં કીધો, કારણ શું છે જે આપણે છોકરાને જોઈએ છે એની અંદર કઈ કઈ કુવતો છે. ઈમાન, તકવા અગર હશે તો જે પણ મુસીબત સામે આવશે એ મુસીબત નહીં દેખાય. કેમ? કરબલાની અંદર એ માઓ પણ હતી ને, જેના જવાન ઔલાદ હતા, એ નવા શાદીશુદા લોકો હતા કે જેઓ તૈયાર હતા પોતાનું જાન દેવા માટે. કારણ શું હતું? કારણ કે આ દુનિયા મજા કરવા માટે નથી આવ્યા. આ દુનિયાની અંદર ऐशो आराम કરવા નથી આવ્યા. એ દુનિયાની અંદર આખિરત કમાવા માટે આવ્યા છે. પણ જે રિસ્કની અમને જરૂર છે એનું હલાલ રીતે ખુદાવંદ આલમ એ શાદી રાખ્યો છે. વિનંતી એટલી છે કે આજનો એક ફેશન શરૂ થઈ ગયો છે કે આપણે એન્ગેજમેન્ટ રાખીએ છીએ ઘણા વખત સુધી. એન્ગેજમેન્ટ હરામ નથી, જાયઝ છે. હરામ કામ ન થવા જોઈએ એ અમલોની અંદર. એના માટે એવા આપણી પાસે આપણે શરીયતની અંદર એવા મસાઇલ છે કે જે બચાવે છે. પણ જેમ એક્સટેન્ડ કરીએ છીએ આપણે, જેમ વધુ રાખે છે એન્ગેજમેન્ટને, એમ એ વીક થતું જાય છે. શાદી એ ઇન્સ્ટિટ્યુશનનું નામ છે કે જ્યાં એકબીજાને મોહબ્બત સાથે શીખે કરવા. એના ઘરે હોય ને આ એના ઘરે હોય ને પછી મોહબ્બતની વાતો આપણે મોટા મોટા મહાલો બનાવતા હોય, એ મોહબ્બત નથી. મોહબ્બત, સાચી મોહબ્બત તો એ છે કે જ્યારે મુસીબત આવે તો રિએક્શન શું છે. સાચી મોહબ્બત એ છે જ્યારે ખુશી આવે તો બંનેને સાથે ખુશી મળે તો એનો રિએક્શન શું છે. એમને કે હું મારા ઘરે બેઠો હું ને ઓલી એના ઘરે બેઠી હોય અને જ્યારે ખુશી આવે તો અમે એકબીજાને વોટ્સએપમાં મેસેજીસ મોકલાવીએ, કોંગ્રેચ્યુલેશન્સના ને આ ને તે, અમે દૂર હોય. ત્યાં શૈતાન વચમાં આવવાનો જ છે, આવવાનો જ છે. જેટલું પણ આપણે ચાહશું, આ એક હકીકત છે. અને ત્યારે શૈતાન આપણને દુનિયા તરફ લઈ જશે. જો આ કેવો માણસ છે, તને એક ફ્લાવર પણ નથી મોકલાવતો. આ કેવો માણસ છે, તને એક આઈસ્ક્રીમ ખાવા નથી લઈ જતો છે ને. આ દિવસ સુધી આપણે કહેવામાં આવે છે કે નહીં માસુમ કે આજે શનિવાર હતું કે આજે ફ્રાઈડે નાઇટ છે તો ફ્રાઈડે નાઇટના થઈ જાય ને ચોપીટમાં એક આઈસ્ક્રીમ થઈ જાય, સાંભળવું પડે છે. પણ સાથે હોય છે તો એ દુઃખ નથી લાગતું, મુહબ્બત હોય છે. પણ જ્યારે દૂર હોય તો આપણે કેવું લાગે કે આ મને હવે ટોકે છે ને, મુહબ્બત ઘટતી જાય. હાલાંકि મોહબ્બત એક એવી વસ્તુ છે કે જે નિકાહ પરવાથી ખુદાવંદ આલમ એ બે લોકોની વચ્ચે એક મિરેકલ તરીકે આપે છે. હવે આપણી એઝ અ કોમ શું રિસ્પોન્સિબિલિટી છે
કે કોમની અંદર આપણે કોશિશ કરીએ કે જેટલા સગાઈ થાય છે તેને જલ્દ અઝ જલ્દ નિકાહ કરાવી નાખીએ. ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ ફરમાવે છે કે જે વસ્તુઓ જલ્દીથી કરવું જોઈએ, 5 વસ્તુની બયાન કરે છે. એમાંથી એક એ છે કે ત્યાં જવાન છોકરો અને છોકરી હોય તેઓની શાદી જલ્દ અઝ જલ્દ કરાવી દો. ઇમ્પોર્ટન્ટ છે કે આમાં ટાઈમ વેસ્ટ ન થાય. અને શાદીનો મતલબ એમ નથી કે ખર્ચા કરો અને શો ઓફ કરો, નહીં. સૌથી બરકતવાળી શાદી પૈગંબર ફરમાવે છે એ છે કે જેની અંદર સૌથી ઓછો ખર્ચો થયો હોય. પૂછી જો મારા બુઝુર્ગોને, તેઓની શાદીઓની અંદર 100, 200, 300 શીનો ખર્ચા થતા હતા. ખાલી તમે જુઓ, નિયાઝની અંદર પણ જ્યારે તેઓ રાખતા હતા તો તેઓની અંદર પણ શેર આવતા હતા. ઘણા શાદીઓ સાથે હતા તો તેની અંદર પણ બહુ ઓછું આપવું પડતું. બરકતવાળી 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષની શાદી હજી ચાલુ છે. બોર થઈ જવા જોઈએ ને આપણે, કે નહીં? પણ એ શાદીની અંદર ખુદાએ બરકત નાખે છે. આપણે એમ સમજીએ છીએ જેમ શાદી વધારે કિંમતી હોય એમ આપણું શોહરત વધારે, આપણી ઇજ્જત વધારે છે. સાચી વાત. તમે મને તમારી શાદીમાં કે જે શાન ઓ શૌકતથી કરો, $1,00,000 વાપરો, મને બોલાવો, હું ખાવાનું ખાઈ અને 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ યાદ કરીશ, 4થા દિવસ ભૂલીએ જાય કે તમારી શાદીમાં આવ્યો હતો. આ છે ઇન્સાન. ઇન્સાન ભૂલકનો છે. તમે જેટલું પણ એના ઉપર વાપરશો ભૂલી જશે. હા, 10 વર્ષ પછી યાદ બરાબર છે. માસુમ અંકલ તો મને એના શાદીમાં બોલાવ્યા પણ ન હતા. પણ જ્યાં તમે મને બોલાવ્યા ને આટલા બધા પૈસા વાપર્યા, કોના માટે વાપરો છો? તમે તમારા ઉપર કેમ ન વાપરો? ઘણા કપલ્સ એવા છે કે જે પોતા ઉપર વાપરે છે, પણ મા બાપ, શાદી નિકાહ છે, બીજું કાંઈ નથી. નવા કપડાની જરૂર નથી, નિકાહની જરૂર છે. પૈગંબર જ્યારે પોતાની દીકરી સૈયદતુન નિસાઇલ આલમીન, આપણે એમ કહીએ ને, ક્વીન ઓફ ધ વર્લ્ડ, ને નોટ ધ વર્લ્ડ, ક્વીન ઓફ ઓલ ધ લેડીઝ, એની શાદી આટલું આસાનીની સાથે. અને જ્યારે સવાલ કરે છે ઇમામ અલી અલૈહિ સલામને કે તમે મારી દીકરીને કેવું પામ્યા? હું તમને સાચી વાત, હું સસરો છું, મારામાં હિંમત નથી થઈ એમના સુધી કે હું મારા જમાઈને સવાલ કરું કે તમે મારી દીકરીને કેવા પામ્યા. છે મારામાં કોઈમાં હિંમત સવાલ કર્યા હોય મારા જમાઈને કે ભાઈ મારી દીકરી તમને કેવી લાગી? મારા સસરા મને સવાલ ન કર્યા એટલે હવે એ આદત ભૂલાઈ ગઈ છે. પણ અહીંયા પૈગંબર સવાલ કરે છે પોતાના જમાઈને કે મારી દીકરી તમને કેવી લાગી? તો શું કહે છે ઇમામ કે સૌથી બહેતર સાથેદાર ખુદાની ઇતાઅતમાં. મારા જમાઈને કે બીજા કોઈના પર કદાચ સવાલ એમ મળશે કે ના ના બહુ હાર્ડ વર્કિંગ છે, $2,000 દર મહિને ઘરે લઈ આવે છે, કે 2,000 પાઉન્ડ ઘરે લઈ આવે છે, કે આમ છે, સ્પોર્ટ્સ વુમન છે, આમ છે. ઈમાન ક્યાં ગયું? આપણા પેરીમીટરની અંદર ઇસ્લામ ક્યાં ગયું? અને અગર ઇસ્લામ રાખશું તો બધુંય મળશે. અને છેલ્લો એક કોલ કહેતો જાઉં કે જ્યાં અઈમ્માએ માસૂમીન અલૈહિસ્સલામ કહી ગયા છે કે જ્યારે ઇન્સાન આ દુનિયાના માટે પરણે છે, યાની કે દૌલત માટે પરણે છે, યા તો ખૂબસૂરતી માટે પરણે છે, યા તો કોઈ પણ દુનિયાવી વસ્તુના માટે પરણે છે, તો ખુદાવંદે આલમ તેને તે નસીબ નથી કરતો. એ ખૂબસૂરતી પણ અમુક વર્ષો માટે, પછી આપણે બધા બુઢા થાય છે, અમારી ખૂબસૂરતી પોતમેરે બદસૂરત થતી જતી જાય છે અને આપણે જોતા જાય છે આપણા કરતાં બહેતર સુરતવાળા આવી રહ્યા છે. તો ખૂબસૂરતી નથી રહેવાની, દૌલત માટે દૌલત પણ નથી રહેવાની હંમેશ માટે. પણ જે શખ્સ ખુદાના માટે, ખુદાની નજદીકી પામવા માટે પરણે છે, તો ખુદાવંદે આલમ એને દુનિયાવી પણ જે એને જોઈતું હોય છે તે પણ હાસિલ આપે છે અને આખિરતમાં પણ એને હાસિલ, યાની કે દુનિયાની અંદર પણ એક સક્સેસફુલ મેરેજ અને આખિરતમાં પણ સક્સેસ. એવો રિશ્તો હોવો જોઈએ ધણી અને બાયડી વચ્ચે કે તેઓ એક થઈ ગયા. એમ ન હોય કે તમે જન્નતમાં જાઓ તો મને લઈ જાજો. નહીં, અગર તમે જન્નતી હશો તો હું એ છું સાથે. અગર મારી ઘરવાળી જન્નતી હોય તો હું એ ઓટોમેટિક છું, કારણ કે અમે એક છે, બે નથી. નિકાહ બાદ બે નથી, એક થઈ જાય છે. યાની અમારો મત એક હોવું જોઈએ. એમાં સેક્રિફાઈસ ખપશે, બધું ખપશે, પણ યાદ રાખીએ અમારી એઝ અ કોમ્યુનિટી ઇન્ડિવિજ્યુઅલી કોશિશ હોવી જોઈએ, એઝ અ કોમ્યુનિટી આપણને એને સેફગાર્ડ કરવાનું છે.
કે અમારી તરબિયત બરાબર થાય, એ ફેમિલીઝ ટકી અને રહે. અને જ્યાં ફોર એક્ઝામ્પલ આપ્યો એન્ગેજમેન્ટનું, કે એવી એવી બીજી વસ્તુઓ પણ જે હોય જેના કારણે કોમ બરબાદ થતી હોય, ફેમિલી ઇન્સ્ટિટ્યુશન બરબાદ થતી હોય, તો તેને બચાવવા માટે આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણે પણ ઊભા થઈએ. અને જ્યાં અગર આપણે ન પરણ્યા હોય તો આપણી રિસ્પોન્સિબિલિટી છે આપણે પરણીએ. અને જ્યારે સમજાવવામાં આવે આપણને કે પરણો છે તમારા લાયકમાં, પ્લીઝ ના ન પાડીએ. કેમ? કારણ કે હુકમે ખુદા છે, પૈગંબરનો હુકમ છે, અહેલે બેતનો હુકમ છે. પૈગંબર શું કહે છે કે પરણો અને વધુ ઔલાદ લઈ આવો. પણ ઔલાદ ખાલી નહીં, તેઓની તરબિયત સારી હોવી જોઈએ, તાકે કયામતના દિવસે ફખરની સાથે ઊભો રહું કે મારી ઉમ્મતના લોકો સૌથી વધુ છે. નંબર નહીં પણ ક્વોલિટી સાથે, એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્શાઅલ્લાહ તમે હવે મન થયું શાદી કરવાનું પાછો, એન્ગેજમેન્ટ વગર ઇન્શાઅલ્લાહ. આસન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ભાઈઓ, મોહમ્મદભાઈ જે પ્રવચન કર્યું એમાં એક ચીજ મને એને કહેવું છે, એને ફખરથી કહું છું કે જ્યારે મારા વિવાહનો ટાઈમ આવ્યો ત્યારે મારી માએ કીધું, હવે બાપા તને પરણવાનું છે. તો આપણે તો એ જમાનામાં જરાક ભણેલા ગણેલા હતા, તો કીધું ના ના આમ છે. તો મારી માએ આ ટ્રુ સ્ટોરી કરું છું. મારી માએ મારી સૌથી મોટી બહેનને ફોન કર્યો કે તારો ભાઈ માનતો નથી. તો મારી બહેને કીધું ઓકે ડન, આ મારું કામ છે. થોડો ટાઈમ થયો તો મને ફોન આવ્યો, મારી માને ફોન આવ્યો. તો મારી મા કે મારી સાથે વાત ન કર, તારા ભાઈ સાથે વાત કર. મને કે માસૂમ તને મુબારક. મેં કીધું ઈમાનની સલામતી. શું ભાઈ, શું સારા સમાચાર છે? એ કે તારું શરબત તારા બનેવીએ પી લીધું છે. એ જમાનામાં જ્યારે આપણે માગું લઈ જતા હતા બુઝુર્ગો, તો વાં જ્યારે જાય તો શરબત પીવડાવતા હતા. દેટ મીન્સ ઇટ્સ કન્ફર્મ, પછી બાકીની વિધિ. તો મેં કીધું ભાઈ મારું શરબત મારા બનેવીએ પી લીધું છે. કોની સાથે? મને કે છોકરી સાથે. મેં કીધું મને ખબર છે છોકરી સાથે, પણ આ કોણ છે હું એને ઓળખતો નથી, જોઈ નથી, એ મને જોઈ નથી, એ મને ઓળખ. એ કે હવે મેં કીધું ના, કેન્સલ કરી નાખો. જુવાન હતો. તો મારી બેન કે હા કેન્સલ કરાવી નાખીશ, પણ એમાં ધ્યાન રાખજે તારા બનેવીની ઇજ્જત છે. તારો બનેવી ક્યાં મોઢું લઈને જશે સામેવાળા પાસે કે હવે આ સગપણને આપણે તોડી નાખીએ. કલાક દોઢ કલાક વિચાર કર્યો. મેં કીધું આ તો ખોટું થાય છે. તો મેં પાછો ફોન કર્યો. મેં કીધું બાઈ ઓકે, પણ બાઈ સારી છે, આમ છે તેમ છે. મને કે મેં ગોઈતી છે એટલે સારી જ હશે, બાકીનું તું મને પૂછ નહીં. ભાઈઓ, આ તમને ફેક્ટ ઇફ લાઈફ કહું છું કે હું મારી વાઈફને મસ્જિદમાં નિકાહ પડી, મોબાઈલમાં મારા વિવાહ થયા, પછી ઘરે આવ્યા તો સ્ટૂલ પર ઊભા રાખે, પછી પૂંખે ને દૂધ પીરાવે ને સાપટિયા ફરાવે. ફ્રોમ ધ નૂક ઓફ માય આઈ મેં કોશિશ કરી, ઓલો તો ઘૂંઘટ હોય તો મને કાંઈ દેખાવાનું નહીં. તો મેં કીધું યાર રબી તું મદદ કરજે. હવે ગયા રૂમમાં મારા આણીયારે કીધું હતું કે એ ઘૂમટો નહીં ખોલે, તને એને કાંઈ બ્રાઇબ કરવું પડશે, તને એને હાથમાં કાંઈ. તો એ જમાનામાં રોમર ઘડિયાળ આવતી હતી, તો હું રોમર ઘડિયાળ લઈને ગયો હતો. તો મેં એની બાજુમાં પહેલાં મને કહેવામાં આવ્યું હતું કે જમણા પગથી ગળજે ને જમણી બાજુમાં બેસજે ને સલામ કરજે ને, એ બધું મને યાદ રહ્યું. બેઠો એની બાજુમાં અસ્સલામ વાલેકુમ, એ આસ્તેથી ખબર છે ને શરમાતી હતી, અલેકુમ સલામ. મેં કીધું ચાલો અહીંયા સુધી તો શું છે. પછી મેં એને કીધું જો મારી જાન, મને તને કાંઈ દેવાનું છે તો તું ઘૂમટ ખોલીશ ને તું જેમ ઘૂંઘટ ખોલીશ એમ તું ટાઈટ પકડતી જઈશ. મને આ બધું મારા અણિયારે શીખાવ્યું હતું. મારા બે બનેવી મારા અણિયાર હતા. એ કે તમારી બેનુએ આમ કર્યું છે મારી સાથે. તો મેં એના ખોરામાં ઘડિયાળ રાખી, મારા હાથથી ઘૂંઘટ ખોલ્યો ને મેં એને જોયું તો મનમાં કીધું યા રબી, આ તો રબને બનાવી જોડી. ત્યારથી આજે 56 વર્ષ થઈ ગયા એ જ બાયડી સાથે. એ રીતે હવે ઉંમર નથી વગેરે વગેરે, તમે સમજો છો શું કહેવા માગો છો. એટલે બીજા વિવાહ તો થાય નહીં. હવે ઉંમર 81 વર્ષની થઈ ગઈ છે. હવે ગુજરાતીમાં ઇસ્વાલીમાં કહે છે નમેઝા માટે સાસા, એવું હિસાબ છે, તો નહીં થાય. ભાઈ હવે નમાઝનો ટાઈમ વહેલો થાય છે. આપણા આજે મહેમાન છે, આવી ગયા છે. પહેલાં આ ફખરે કોમ છે, આપણા મોમ્બાસાના છે, ભણેલા ગણેલા છે, આજે ટોરોન્ટો જમાતમાં છે. હમણાં એને અલ્લાહને જે પસંદ છે કામ કરીને આવ્યા છે. એમની મદદ સાથે ઝિયારત પડવા ગયા હતા
અને ઝારત પડીને આવ્યા છે. હવે મધરને મૂકીને ઇન્શાલ્લાહ 2-4 દિવસમાં જશે. તો વી આર વેરી પ્રાઉડ ઓફ યુ. હું ગયો છું ટોરોન્ટો, અમે ટોરોન્ટોની મોસમાં મળ્યો છું ને એની માશાલ્લાહ ઇજ્જત આ તે છે. અને તમે નસીમકોમાં કાંઈ હતા, બરાબર છે? હા, નસીમકોના સેક્રેટરી હતા. તો વેલકમ ટુ મોમ્બાસા. મોમ્બાસા ઇઝ ઓલવેઝ એન્ડ વિલ ઓલવેઝ બી યોર હોમ. તો ભાઈઓ, થેન્ક યુ વેરી મચ. આજનો પ્રોગ્રામ થયો તો આપણે બધા મરહુમોને યાદ કરીએ. યા રબી, તો અમારા મરહુમોને યાદ કરીએ છીએ તો એમને બધાના ગુનાહ બક્ષી દેજે, કબરના અઝાબથી બચાવજે, કબર એક જન્નતનો આલિશાન મકામ બનાવજે અને જન્નતમાં આલા દરજો અદા કરજે. ને આ તકે ભાઈઓ, હું હસનૈનભાઈનો બહુ આભારી છું. આ બધું પ્રોગ્રામ થાય છે, દુઆ કરું એને. મારો બોસ છે, એની રજા લઈ એ હા પાડે ના પાડે એના વિશે મેન્યુ બધું એ કરે છે. તો શુક્રન આફવાન, અમે બધા યાદ કરશું તને ઇન્શાલ્લાહ. તો સૂરતુલ મુબારકતુલ ફાતિહા.